નમસ્કાર દર્શક મિત્રો, શિક્ષા પે ચર્ચાના બીજા ભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સૌથી પહેલી વખત જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે અભ્યાસની શ્રેણીમાં હોય છે એમના માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, એટલે શિક્ષા પે ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જે છે એટલે કે એજ્યુકેશન એ આજના સમય માટેની એક વાલીઓ તરફથી અને શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સૌથી અમૂલ્ય ભેટ છે. શાસ્ત્રોની અંદર એવું કહેવાનું છે કે વિદ્યાધન જે છે ને એ સૌથી શ્રેષ્ઠ ધન છે. ન ચોરહાર્ય ન રાજાહાર્ય ન ભાતૃભાજ્ય ન ચ ભારકારી વયવૃત વર્ધતે એવ નિત્ય વિદ્યાધન સર્વધનમ પ્રથનમ. એટલે ન તો ચોર એને ચોરી કરી શકે, ન તો રાજા એને વિભાજન કરી શકે, ન તો ભાઈઓ વચ્ચેનું વિભાજન થાય અને ભાર વગરનું છે. વયકૃત વર્ધતે એવ નિત્ય, વારંવાર એનો વ્યય કરવાથી જે છે એની અંદર વધારો થાય છે. એટલા માટે જ વિદ્યાધન જે છે એ સૌથી શ્રેષ્ઠ ધન તરીકે માનવામાં આવે છે. અને વિદ્યાઓ જે છે એ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા જ જે છે આપવામાં આવે છે. હાલના સમયની અંદર 10મા ધોરણની અંદરની પરીક્ષા અને HSC SSC બંનેનું ટાઈમ ટેબલ જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવ્યું છે. તો એવા જ આપણે જે છે આપણા પોડકાસ્ટની અંદર એક એવા શિક્ષક તજજ્ઞ તરીકે આમંત્રિત આપીએ છીએ શ્રીમાન નિલેશ અંટાળા સાહેબ. સાહેબ, અમારા પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો સર, સૌથી પહેલા જે છે આપણા એક નાનકડા પરિચયથી વાતની શરૂઆત કરીએ આપણે. સાહેબ, મારો અભ્યાસ છે MA BEd MPhil. હું સામાજિક વિજ્ઞાન લઉં છું ધોરણ 10. આ સંસ્થા સાથે હું 17 થી 18 વર્ષથી જોડાયેલો છું. બરોબર. અને પેથાણી સાહેબે મને શિક્ષક તરીકેની ભૂમિકા આપી અને પેથાણી સાહેબે મને ઘણો બધો સપોર્ટ શીતલ મેડમ અને પેથાણી સાહેબે આપીને આજે મને રોયલ ગર્લ્સ સ્કૂલના આચાર્ય તરીકે મોટી જવાબદારી સંભાળવા માટેની મને તક આપી છે. એ બદલ પેથાણી સાહેબ અને શીતલ મેડમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું સાહેબ, મારે 5મા ધોરણમાં હતો ત્યાંથી જ મારું એક ફિલ્ડ એવું હતું, નક્કી કર્યું હતું કે ભાઈ મારે એક શિક્ષક બનવું છે. કારણ કે મારા ફાધર પણ શિક્ષક જ હતા, એ પણ સામાજિક વિજ્ઞાન આનુવંશિક જાળવી રાખવું. એટલે પછી મેં ડિગ્રી પૂરી કરી, પૂર્ણ અભ્યાસ કરી અને હું સામાજિક વિજ્ઞાન અત્યારે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરાવું છું બાળકોને. તો દર્શક મિત્રો, અહીંયા જે આપણે આપણા પોડકાસ્ટની અંદર જે શિક્ષક તજજ્ઞને આમંત્રિત કર્યા છે એ પોતે આચાર્ય શ્રી છે, પોતે એક સંચાલક શ્રી છે, પોતે એક મેનેજમેન્ટ શ્રી છે. અને આ બધાયના ઉપરાંતમાં વિદ્યાર્થીઓ સાથે જે છે સતત કનેક્શનમાં છે. તો સાહેબ, આપણને ખ્યાલ જ હશે કે GSAB ગુજરાત બોર્ડ દ્વારા જે છે ટાઈમ ટેબલ બહાર પાડી દેવામાં આવ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હમણાં ફેબ્રુઆરીની અંદર પોતે જે છે એક્ઝામ આપશે. ઘણી ફેરે શું થતું હોય કે વિદ્યાર્થીઓ 12મું ધોરણ હોય ને તો સાહેબ એમને અગાઉ ખબર હોય, અનુભવી કહી શકાય, પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓ તો જે છે ને એ સાવ નવા છે. તો એમને એક્ઝામ પહેલા અને એક્ઝામમાં સમયમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અમે દર્શક મિત્રોને જણાવી શકો? સાહેબ, દરેક વિદ્યાર્થીનું મારું એક નિવેદન છે કે પહેલા તો HSC હોય કે SSC બોર્ડની પરીક્ષા હોય, પહેલા તો એની તબિયતની ખૂબ જ કાળજી રાખવી. 100% પહેલા તો હેલ્થ સારી હશે તો જ એ વ્યવસ્થિત રહી શકશે. અને તબિયતની કાળજી રાખવા માટે 7 થી 8 કલાક પહેલા વિદ્યાર્થીએ ઊંઘ કરવી જોઈએ, યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ. વિદ્યાર્થીએ ક્યારે દોડધામ છે નહીં કરવાની. આખું વર્ષ એને મહેનત કરેલી હોય, પાણીમાં ન ફરી વળે તે માટે એને ખૂબ જ શાંતિ જાળવવી જોઈએ અને ટેન્શન લીધા વિના તૈયારી કરવાની છે. આપણે ઘણી વખત સાંભળ્યું સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નાય. બરોબર. પણ અત્યારે આ પંક્તિને આપણે બીજી રીતે જોઈએ અત્યારના યુગ પ્રમાણે કે સિદ્ધિ એને જઈ વરે કે પરિવર્તનશીલ પરિણામ કરે. બરોબર, પરિવર્તનશીલ ચેન્જીસ આવવા જ જોઈએ હંમેશા. અને બીજું એવું છે કે SSC બોર્ડના જે વિદ્યાર્થી છે એ પહેલી વાર છે પરીક્ષા માટે બોર્ડની અંદર જાય છે. બરોબર. તો વિદ્યાર્થીએ પહેલા એવું જ સમજવાનું કે આપણે આપણા ક્લાસની અંદર જ પરીક્ષા આપીએ છીએ એવું મનથી એને વિચારી લેવું જોઈએ. અને જે બોર્ડ એક્ઝામ પહેલા લેવાતી હોય પ્રિલિમ્સ ને એ બધી, એની અંદર એને માનસિક રીતના તૈયાર થઈ જવું જોઈએ કે આપણા ક્લાસની અંદર જ આપણે પરીક્ષા આપીએ છીએ, કોઈ ટેન્શન લીધા વિના પરીક્ષાની અંદર છે એને જોઈન્ટ થઈ જવું જોઈએ. બરોબર છે. તો દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અમારા અંટાળા સાહેબે જે છે એ બહુ સરસ મજાની માહિતી તમને આપી છે કે આજના વિદ્યાર્થીઓ જે 10મા ધોરણની અંદર છે એમને સૌથી પહેલા તો મેઇન વસ્તુ જે મને પણ એવું લાગે છે કે એમને તબિયતની ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ. નહીતર એવા અનેક કિસ્સાઓ જે છે આપણી સામે આવતા હોય છે કે વિદ્યાર્થી એક્ઝામ પહેલા જે છે કોઈ તબિયત બગડે તો
તબિયત બગડવાને કારણે એક્ઝામ જે છે એક વિદ્યાર્થી માટે ડિલે થઈ શકતી નથી. એટલે સૌથી પહેલા તો એ સાચવણી રાખવાની છે. તો અંટાળા સાહેબ આપણે આગળ વધીએ પ્રશ્નોત્તરીની અંદર. ઘણી ફેરે શું થતું હોય કે આજનો જે સમય જે છે ને એ બહુ થોડોક ફાસ્ટ સમય છે, સ્પીડ યુગ છે. અને અત્યારે કેવું છે કે બધી મોબાઈલના અને ઇન્ટરનેટના માધ્યમથી જે છે એ બધી કનેક્ટિવિટીઓ વધી છે. તો વિદ્યાર્થીઓ જે છે ને એ ઘણી ફેરે આવા બિન પ્રોત્સાહિક વસ્તુની અંદર અને થોડીક નબળા વલણની અંદર જે છે ને થોડુંક નબળું પગલું ભરી લેતા હોય છે. આ નબળું પગલું જે છે મતલબ આમ કહી શકીએ આપણે કે એમની આમ કાચી બુદ્ધિને કારણે એવું થોડુંક નબળું પગલું ભરી લેતા હોય. એક ઉદાહરણ તરીકે લઈએ, કોઈ વિદ્યાર્થી જે છે હજી ભયના કારણે, એક્ઝામના ભયના કારણે, એક્ઝામના ડિપ્રેશનને કારણે વ્યક્તિ સુસાઇડ કરી લે છે. એવા કેસો બને છે. તમારું એવા વિદ્યાર્થીઓ અથવા દરેક વિદ્યાર્થીઓ માટે એ બાબતમાં માર્ગદર્શન શું છે સાહેબ? બહુ સરસ છે ભાર્ગવ સાહેબ તમારો પ્રશ્ન અત્યારે આ સમય પ્રમાણે. પહેલા તો વિદ્યાર્થી માતા પિતાએ પણ ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે આના માટે, કારણ કે જરૂરિયાતથી વહેલું અને જરૂરિયાતથી વધુ બરોબર દરેક માતા પિતા છે ને બાળકોને વહેલું આપી દે છે. 100%. બીજું કે ઘણા માતા પિતા એવા છે કે જે બાળકની કેપેસિટી હોય ને એનાથી વધુ ટકા લઈ આવવાની અપેક્ષા રાખે એટલે એક પ્રેશર બિલ્ડઅપ કરાવડાવે છે. બરોબર. ઘણી વખત છે ક્લાસની અંદર 2 બાળકો હોય એના એરિયામાંથી જતા હોય તો ઘણી વખત આપણે સાંભળતા હોય કે ભાઈ આને તો 90% આવ્યા, તારે કેમ 45% આવ્યા. બરોબર છે. અને આજના બાળકોની અંદર છે ને એક તો સહન શક્તિ નથી, પોઝિટિવતા છે એ ઘટતી જાય, કાર્ય કરવાની ક્ષમતા છે એનામાં જોવા મળતી નથી. ખરેખર માતા પિતા એને પ્રેમ છે, હૂફ છે, લાગણી છે, અને એવું પણ કેવું જોઈએ કે એસએસસી બોર્ડમાં જે પરીક્ષા તું આપસ અને એમાં જે માર્ક આવે એ આપણે માન્ય જ છે. બરોબર. એવું જો પોઝિટિવિટી ફીલિંગ વાલી છે ને વિદ્યાર્થીને આવું કહેશે પોતાના સંતાનોને તો એનામાં થોડીક ઉત્સાહ વધશે, મહેનત કરવાનું કે ભાઈ મારે માર્ક વધુ આવે એવા હું પ્રયત્ન કરીશ. બરોબર. અને બીજું ઈ પણ છે કે માતા પિતા જે કરી શક્યા નથી ને ભાર્ગવ સાહેબ, એ પોતાના બાળકોમાં જોવે છે. બરોબર. એટલે એક ઉપરના લેવલનો એક સ્ટેપ જોવે છે. હા. અને એને અત્યારે હરીફાઈનો યુગ છે, એની અંદર છે એને ધકેલી દે છે. ખરેખર બાળકોની કેપેસિટી ન પણ હોય તો એને કારણે બાળક છે ઘણી વખત ત્યાં પહોંચી નથી શકતું ને એના મનમાં એવો વિચાર આવે કે હવે હું આ પહોંચી શકીશ નહીં ને મારે આ પગલું હવે ભરી લેવું છે. એને કારણે આજે આવા કેસ છે એ વધતા જાય છે. પણ એક વિદ્યાર્થીને મારે સંદેશ આપવો છે કે બોર્ડની પરીક્ષા છે, એસએસસી બોર્ડની પરીક્ષા છે, કોઈ આખરી પરીક્ષા નથી. બરોબર છે સાહેબ, 100%. આપણે તો જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈ બાળક એસએસસી બોર્ડની અંદર પરીક્ષા આપે છે, એક વિષયમાં ફેલ થયું બાળક, બરોબર, તો સાહેબ આપણે ખબર છે જૂન અથવા તો જુલાઈમાં એક વિષયમાં નપાસ થયેલું બાળક છે એ પરીક્ષા આપે અને ફરીથી સારી માર્કશીટ છે બનાવી શકે છે. બરોબર, એ પણ તક મળે જ છે બાળકને. 100% વાત છે. કોઈ બાળક 3 કે 4 વિષયમાં ફેલ થયું તો આપણે આવતા વર્ષે પાછી છે વર્ષને અંતે પરીક્ષા આપી શકે ને સારામાં સારા ગુણ કે માર્કશીટ છે એ પ્રાપ્ત કરી શકે છે. બરોબર. એક આપણે સમાજમાં જ ભાર્ગવ સાહેબ એક્ઝામ્પલ લઈ કે આજે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હોય, બરોબર, રાજકીય તાલુકા પંચાયતની ચૂંટણી લડતા હોય અને ધારાસભ્યની ચૂંટણી લડતા હોય ને સંસદ સભ્યની ચૂંટણી લડતા હોય છે. ભાર્ગવ સાહેબ તમે ક્યારે એવું સાંભળ્યું કે ભાઈ હારી ગયા છે અને આને આત્મહત્યા કે આવું આત્મહત્યા કરવાનું દિવસ બનતું જ નથી સાહેબ, ક્યારેય નથી બનતું, ક્યારેય આપણે જોયું નથી. અને સાહેબ આ લોકોને તો સમજી લો 5 વર્ષે એક્ઝામ આવે છે અને 100% 5 વર્ષે એક્ઝામ આવે અને લાઈફ ની અંદર એક જ ચાન્સ કદાચ ઘણી વખત એને મળતો પણ હોય. બરોબર છે. તો ખરેખર ભાર્ગવ સાહેબ આપણે એનામાંથી વિદ્યાર્થી શીખવા જેવું છે કે નહીં? હા હા, 100% ની વાત છે. ક્યારે આવું એ વિચાર્યું નથી, એને ક્યારે આવા પગલા ભરવાનું છે ક્યારે એના મનમાં વિચાર જ નથી આવતો. તો ખરેખર બાળકો એ છે એના માટે તો આવી તક વર્ષમાં એક વિષયમાં ફેલ થયો તો મહિના દિવસ પછી તક મળે છે અને 3 કે 4 વિષયમાં ફેલ થયો તો વર્ષને અંતે તક મળે જ છે. તો સારું પરિણામ મેળવવા માટે બાળકે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, અહીંયા જે છે અમારા અંટાળા સાહેબે જે છે બહુ સરસ મજાનું તમને ઉદાહરણ આપ્યું કે રાજકીય વ્યક્તિઓ જે છે એમને તો દર 5 વર્ષે પરીક્ષા આવે અને તમારે તો દર વર્ષે જે છે અર્થાતમાં કંઈક મહિના પછી અથવા તો દર વર્ષે પરીક્ષા આવવાની છે અને એમને તો ચાન્સ મળે કે ન મળે એ પણ એક ઓપ્શનલમાં છે, તમને તો મળશે જ, કમ્પલસરી વસ્તુ છે આવડિયા. અને છેલ્લો શબ્દ જે કીધો એ બહુ સરસ મજાનો સાહેબે વલણ આપ્યું છે આપણને કે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન રિવિઝન કરતા રહ્યો, એનાથી જે છે 100% તમને ફાયદો થશે. તો અંટાળા સાહેબ આપણે જે છે એક બીજા પ્રશ્ન ઉપર આગળ વધીએ કે અત્યારે 10મા ધોરણની અંદર સૌથી ટોપ ઉપર હોય ને તો એ છે A1 ગ્રેડ અને 99.99. હવે કોઈ જો જે ટોપ લેવલના વિદ્યાર્થીઓને છે ને એમની અપેક્ષાઓ એવી જ હોય કે મારે 99.99 અને A1 ગ્રેડ જ આવે.
તો એના માટેની પ્રો ટિપ્સ શું છે? કોઈ વિદ્યાર્થીને 99.99 પીઆર જ લેવા છે, ચાલો એના મનમાં ગાંઠ જ બાંધી દીધી, તો એના માટેની તમારી પ્રો ટિપ્સ શું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. બધા વિદ્યાર્થીને 99.99 જ લેવા છે એવી હોય જ માનસિકતા. બરોબર છે. પણ સાહેબ 99.99 લઈ આવવા માટે વિદ્યાર્થીઓ માટે પહેલા તો ટીમ વર્ક બેસ્ટ જોઈએ. ટીમ વર્ક એટલે કયા પ્રકારનું? શિક્ષકો બેસ્ટ હોવા જોઈએ. બરોબર છે. ને 99.99 પીઆર લઈ આવવા માટે વિદ્યાર્થીઓએ વિભાગ વાઇઝ નવો વિભાગ નવા પેજ ઉપર જ પ્રશ્ન લખવાની શરૂઆત કરવી પડે. બરોબર છે સાહેબ. બીજું છે વિદ્યાર્થીએ વધુમાં વધુ પેપર સોલ્યુશન છે એને કરવા જોઈએ. બરોબર છે. વધુમાં વધુ પેપર સોલ્યુશન કરે અને એ પેપર શિક્ષકો જોવે તો નાનામાં નાની ભૂલ છે એને બતાવી શકે. બરોબર છે સાહેબ. અને શિક્ષકોએ જે ઉત્તરવહી બતાવેલી છે, તપાસેલી છે અને એમાં જે ભૂલ છે એ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી છે અને ઈ જ પેપર, ઈ જ વિષયનું પેપર ફરીથી ભરવા જાય પરીક્ષા ખંડની અંદર, ત્યારે ભૂલ જોઈને જાય ને તો વિદ્યાર્થી છે ફરીથી એવી ભૂલ ક્યારેય કરશે નહીં. બરોબર છે. પેલો એક આ ફાયદો બાળકને થશે. બીજું કે એની સમકક્ષ જે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ હોય એના પેપર શિક્ષકોએ આપી દીધા છે ચેક કરીને. બરોબર છે. અને એકાબીજા વિદ્યાર્થીઓ ઉત્તરવહી લે એકાબીજાની અને એક્સચેન્જ કરે અને એકાબીજા ઉત્તરવહી વાંચે અને એમાં વધુમાં વધુ ભૂલ ગોતે અને વિદ્યાર્થીઓને બતાવે તો નાનામાં નાની ભૂલો છે, એરર્સ વિનાનું છે, એ એનું પેપર ફરીથી બની શકે છે. બરોબર છે. બીજું એક એ પણ છે કે જ્યારે પેપર લેવાતા હોય શાળાની અંદર ત્યારે શિક્ષકો એને ચેક કરીને આપી દેતા હોય. બરોબર. પણ મારું મંતવ્ય એવું છે કે શિક્ષકોએ ચેક કર્યા પછી એ પેપર કોર્ડિનેટર પાસે જાય, મોડરેટર પાસે જાય અને જો એને ચેક કરીને આપવામાં આવે, દાખલા તરીકે એક્ઝામ્પલ છે કે આ પેપર છે એને 80 માંથી 80 જ આપેલા હતા, પણ એ કોર્ડિનેટર જયારે પેપર ચેક કરવા પાસે ગયો ત્યારે એને 1 માર્ક છે 2 માંથી 1 કરી નાખ્યો. અને 1 માર્ક શા માટે કર્યો? તો એને આ પોઈન્ટ નહોતા લખ્યા એટલે 1 માર્ક છે એને નથી આપેલો. જેથી કરીને આ જ બાળક છે બોર્ડની અંદર 80 માર્કનું પેપર લે છે એમાંથી 79 જ આવ્યા. તો બાળકને ઘણો બધો ફાયદો છે આ રીતે 99.99 લઈ આવે. દરેક વિષયની અંદર આવી રીતે જો પેપર કોર્ડિનેટર પાસે જાય, મોડરેટર પાસે થાય, ચેક થઈને આવે અને જો બાળકને બતાવવામાં આવે તો ઘણો બધો ફાયદો થશે. બીજું કે બાળકોએ ક્લાસરૂમ ની અંદર જયારે જે તે વિષયના શિક્ષકો એને પેપર સોલ્યુશન કરાવતા હોય ત્યારે એની એકાગ્રતા એમની પાસે હોય, શિક્ષકની સામે હોય તો નાનામાં નાની ભૂલો છે એ પણ દૂર થઈ શકે છે. બીજું આપણે વાત કરી હમણાં કે ભાઈ વિભાગ વાઇઝ પ્રશ્ન લખાવવા જોઈએ. બરોબર છે. પોઈન્ટ વ્યવસ્થિત થવા જોઈએ અને વારંવાર છે પ્રશ્ન છે બદલે જે વિભાગમાં જે પ્રશ્ન આવતો હોય ને એ જ વિભાગમાં એને લખવાનું. બરોબર છે. એટલે ચેન્જ નહીં કરવાનું. અને આકૃતિ આવતી હોય વિજ્ઞાનની અંદર તો એ પેન્સિલ થી દોરાવી જોઈએ, સ્પષ્ટ દોરાવી જોઈએ. આવી જો બાળકો કાળજી રાખશે દરેક વિષયની અંદર તો શ્યોર છે 99.99 છે પીઆર બોર્ડ ની અંદર મેળવી શકે છે. તો દર્શક મિત્રો, અહીંયા જે છે અમારા શ્રી અંટાળા સાહેબ દ્વારા જે છે જે વિદ્યાર્થીઓને બહુ જ અપેક્ષાઓ હોય અને બહુ જ હોશિયાર હોય છે તો એમના માટે 99.99 પીઆર જે છે સૌથી બેસ્ટ પરિણામ કહેવાય. તો એમને લેવા માટેની જે કોઈ પણ ટિપ્સ આપી છે ને પોતાના શિક્ષકશ્રીઓ દ્વારા જે કોઈ પણ ટિપ્સ આપવામાં આવે છે એને બહુ ગંભીરતાથી લેવામાં આવી જોઈએ અને એનું સતત મનોમંથન કરી અને જો એ વિદ્યાર્થી એક્ઝામ આપવા જાય તો એને 100% પરિણામ વ્યવસ્થિત મળે. જે અંટાળા સર દ્વારા જે પેપર દેખાડવામાં આવ્યું હતું એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આખી. એ વિદ્યાર્થીઓ એ પેપર જોઈ અને કઈ રીતના વાસ્તવિકતામાં 10મા ધોરણની અંદર પેપર લખવું જોઈએ એનું એક જે છે ઉદાહરણ તરીકે લઈ શકે છે. તો દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો કે અમારા અંટાળા સાહેબે જે છે જે વિદ્યાર્થીઓ બહુ ટોપ લેવલના છે, ઘણી ફેરે શું થતું હોય કે વિદ્યાર્થી જે છે ને આમ છેડે એમ એન્ડ સુધી જે છે આમ પહોંચતો અટકી જાય છે. તો એના માટે એ પહોંચી જાય 99.99 પીઆર શ્રેષ્ઠ એને મળી જાય, A1 ગ્રેડ એને મળી રહે એના માટેની જે કોઈ પણ ટિપ્સ એમના શિક્ષકશ્રીઓ દ્વારા અથવા તો અહીંયા જે અંટાળા સર શ્રી દ્વારા જે આપવામાં આવી છે એ બધી જ ટિપ્સને જે છે એ વ્યવસ્થિત રીતના વાંચન કરી, મનોમંથન કરી અને પછી જે છે એ વ્યવસ્થિત રીતના જો એ ધ્યાન આપે તો એને 100% મળી શકે. અંટાળા સાહેબ, બીજા પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ. ચાલો, આપણે તો જે છે ટોપ લેવલના વિદ્યાર્થીઓની વાત કરી લીધી. હા, બરાબર. પણ 10મા ધોરણની અંદર મારા અંદાજ મુજબ કદાચ 6 થી 7 લાખ વિદ્યાર્થીઓ જે છે દર વર્ષે ગુજરાતમાંથી પરીક્ષા આપતા હોય, બધાય પાસ થતા નથી. ચાલો આપણે ઓન એન એવરેજ માનીએ કે બહુ ઓછામાં ઓછું 10% વિદ્યાર્થીઓ નિષ્ફળ જતા હોય.
આપણે ઓછામાં ઓછું ભલે એ તો આંકડો જે હા. કોઈ પણ હોય એ, તો એ નિષ્ફળ વિદ્યાર્થી જે છે એ નિષ્ફળ જાય છે કે ભાઈ વ્યવસ્થિત રીતના પાસ નથી થઈ શકતો, તો એના માટેનું શું કારણ હોઈ શકે? ભાર્ગવ સાહેબ, સરસ પ્રશ્ન છે. કે વિદ્યાર્થીઓ મેક્સિમમ પાસ થાય બરોબર. એના માટે પહેલા વિદ્યાર્થીનું મારું એક નિવેદન છે કે 80 માર્કનું બોર્ડ જે પેપર લે છે એની અંદર 80 માર્કનું પહેલા વિદ્યાર્થી છે પેપર લખતો થઈ જવો જોઈએ. આખે આખું પેપર લખવું જોઈએ લખવું પહેલું. જ જોઈએ. બરોબર છે. જો એ લખશે, લખેલું હશે તો પેપર ચેક કરનાર છે એને માર્ક આપી શકે. પણ મોસ્ટ ઓફ અમે પેપર જોવા જઈએ છીએ ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી છે એ પેપર 80 માર્કનું નહીં સાહેબ, 40 માર્કનું નથી લખી શકતો. એટલે 80 માર્ક્સ માંથી 40 માર્ક્સ નું લખાતું નથી. લખાતું. અને બરોબર. 40 માર્કનું નીચે લખ્યું એ સાચું ન લખ્યું હોય. બરોબર છે સાહેબ. પણ ભલે ન આવડતો હોય ક્યારેય પ્રશ્ન એને છોડે નહીં અને 80 માર્કનું પેપર લખે તો મારા ખ્યાલ પ્રમાણે છે બોર્ડની અંદર એ નપાસ થઈ શકે નહીં. માર્ક ઓછા આવે પણ નપાસ તો થઈ જ ન શકે. બરોબર છે સાહેબ. આવી કાળજી જો બાળક રાખે અને વ્યવસ્થિત ઉત્તરવયની અંદર આપણે વાત કરી કે નવો વિભાગ નવા પેજ ઉપર લખે, સારા અક્ષરે લખે, બરોબર છે. તો શ્યોર છે કે બાળક છે બોર્ડની અંદર ફેલ થવાની શક્યતા બહુ ઓછી રહેશે. પણ બાળક, મોટા ભાગના બાળકો નપાસ થાય છે એનું કારણ એવું છે કે બાળક છે પેલા પૂરેપૂરું 80 માર્કનું પેપર છે એ લખતો જ નથી. પૂરેપૂરું પેપર જ નહીં લખવાનું. બરોબર છે સાહેબ. જો એ લખતો થશે તો શ્યોર એ ફેલ થશે ને SSC બોર્ડની અંદર. તો અમારા અંટાળા સર દ્વારા જે છે એ બહુ સરસ મજાની વાત કરી છે. એવા વિદ્યાર્થીઓ કે જે બહુ બોર્ડર લાઈન ઉપર છે એમના માટે એક આ બહુ મોટામાં મોટી ટિપ્સ કહેવાય કે જેના માધ્યમથી બોર્ડર લાઈનથી થોડુંક ઉપર રહી શકે છે. અંટાળા સર, આપણે બહુ પાછળના વર્ષોમાં નથી જતા. આપણે રિસન્ટ 2025 ની જ પરીક્ષા લઈએ, અત્યારે 2026 ની પરીક્ષા આવવાની છે. 2025 ની પરીક્ષામાં 10મા ધોરણ SSC ની પરીક્ષામાં કુલ કેટલું પરિણામ હતું સાહેબ? SSC બોર્ડની અંદર 83.8% રિઝલ્ટ આવેલું છે ગયા વર્ષે. બરોબર છે. તો આ જે ટોટલ આ તો બોર્ડનું કમ્બાઇન્ડ રિઝલ્ટ હોય આખા ગુજરાતની અંદરનું. એવી કોઈ પણ સંસ્થાઓ છે કે જેની અંદરના બધાય વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા એટલે 100% પરિણામ વાળું? સાહેબ, ગયા વર્ષની વાત કરીએ તો બોર્ડની અંદર 1574 શાળા એવી હતી કે જ્યાં 100% રિઝલ્ટ આવેલું આખા ગુજરાતમાં? હા, 1574 શાળા. સારું કહેવાય. અને એમાં આપણી રોયલ ગર્લ્સ સ્કૂલમાં 100% જ રિઝલ્ટ આવેલું છે. ગર્લ્સ ની અંદર 100% 100%. 125 દીકરીઓ હતી, 125 એ 25 પાસ છે. બરોબર છે સાહેબ. એટલે આ જે છે એ બહુ ગર્વની વાત કહેવાય આપણા માટે કે જે વિદ્યાર્થીઓ જે ભણે છે 10મા ધોરણની અંદર, જેમ અંટાળા સાહેબે કીધું કે બોર્ડનું પરિણામ જે છે એ 80-82 ની આસપાસ આવે છે, પણ અહીંયા ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે બહુ સારું પરિણામ લાવી અને 100% વિદ્યાર્થીઓને પાસ થવા માટે જે છે પૂરેપૂરી મહેનત કરે છે. તો અહીંયા જે છે દર્શક મિત્રો, આપણે જે છે એક તજજ્ઞ શિક્ષક એટલે કે અમારા શ્રી અંટાળા સાહેબ વિશે જે છે એમની સાથે બહુ સરસ મજાની મુલાકાત દ્વારા, એમની સાથે બહુ સરસ મજાની ચર્ચા દ્વારા અમારા દર્શક મિત્રોને બહુ સારું માધ્યમ મળ્યું હશે અને બહુ સારી જાણકારી મળી હશે. તો હવે આપણે જે છે એક બીજા શિક્ષક શ્રીને આપણે આપણા પોડકાસ્ટની અંદર આમંત્રિત કરીશું, જે પોતે પણ 10મા ધોરણની અંદર જ અભ્યાસ કરાવે છે અને એમનો પણ આપણે અભિપ્રાય લેશું. તો દર્શક મિત્રો, હવે આપણે પોડકાસ્ટની અંદર આગળ વધીએ અને આપણે જે છીએ એક 10મા ધોરણની અંદર ભણાવતા અને વર્ષોથી આ અનુભવી શિક્ષકને આપણે આમંત્રિત કરીએ છીએ એવા શ્રી ગોપાલ ચભાડ સાહેબ. તો ચભાડ સાહેબ, તમે એક આપણા નાનકડા પરિચયથી શરૂઆત કરીએ આપની વાત. ભાર્ગવ સાહેબ, મારું નામ ગોપાલભાઈ ચભાડ. હું MA BEd સુધીનો અભ્યાસ કરેલો છે. મેં આમ તો આર્થિક પરિસ્થિતિ મારી એ સમયે નબળી હતી. બરોબર. અને એવી પરિસ્થિતિમાં અભ્યાસ કરેલો. અમારા જે કહી શકાય ને કે કુટુંબની અંદર શિક્ષણનું સ્તર ઓછું હતું. બરોબર. અને છતાંય આમ મહેનત કરી અને સ્ટ્રગલ કરીને ભણ્યો. પછી અહીંયા પેથાણી સાહેબનો કોન્ટેક્ટ થયો. બરોબર. 2010માં. 2010 થી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. અને ત્યારથી માંડીને આજ સુધી પેથાણી સાહેબનું જે કહી શકાય ને કે મારા જીવનના જે આઈડલ કહી શકાય ને, બરોબર, તો એ હું પેથાણી સાહેબને માનું છું. બરોબર છે સાહેબ. કેમ કે એમના ઉપરથી મને શીખવાની જે ધગશ પ્રાપ્ત થાય છે. સાહેબે મને મારી બહુ નાની ઉંમરમાં ઘણું બધું આમ સ્ટેટસ આપ્યું. અત્યારે હું રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારી જે છે બરોબર ત્યાં પ્રિન્સિપાલ તરીકે છું, પ્લસ જે એમનું કેમ્પસ ડાયરેક્ટર તરીકે, અને આટલા બધા વાલીઓના અને વિદ્યાર્થીઓના સંપર્કમાં છું. બરોબર છે. સંપૂર્ણ શ્રેય પેથાણી સાહેબ, શીતલ મેડમ કે અમારા જે મેનેજમેન્ટને જાય છે કે જેને ખૂબ આપણને જે કહેવાય મદદ કરી છે. હા, બરોબર. બાળકોનું સરસ મજાનું ભાવિ ઘડતર ઘડવામાં
એ લોકોએ જે આપણને સપોર્ટ કર્યો અને એને હું મારી નિષ્ઠાપૂર્વક અહીંયા અર્પણ કરું છું. તો ચવાણ સાહેબ, હવે જે છે આપણે એસએસસી એક્ઝામ તરફ બાળકોના એક ભવિષ્ય તરફ જ આગળ વધીએ. આપણે બાળકો જે છે જે એસએસસી ની પરીક્ષા આપવાના હોય છે એ અત્યારે સતત વાંચનની અંદર પડ્યા રહેતા હોય છે. સતત એમના માટે એક જ ધ્યેય હોય છે કે વાંચન કરવું. તો વાંચનની અંદર સ્ટેબિલિટી એટલે કે સ્થાયિત્વ રાખવા માટે અથવા એમને વાંચન કઈ રીતના, ઘણી ફેરે શું હોય સાહેબ એમને ખબર જ ન હોય કે શું વાંચવું, ક્યાંથી શરૂઆત કરવાનું. જેમ જેમ સમય પરીક્ષાનો નજીક આવતો જાય ને એમ તો એ સંપૂર્ણ પ્રમાણે ખોરવાઈ જાય કે એમને ખબર જ ન પડે કે શું કરવું. તો તમે આટલા વર્ષોના એક અનુભવી શિક્ષક છો અને ઘણા વિદ્યાર્થીઓને તમે ભણાવ્યા છે, માર્ગદર્શન આપ્યા. તમારું અમારા વિદ્યાર્થીઓ માટેનું માર્ગદર્શન શું છે સાહેબ? ભાર્ગવ સાહેબ, બહુ સારો પ્રશ્ન છે તમારો. ઈશ્વર છે ને આ સૃષ્ટિનો અદ્વિતીય ડિઝાઇનર છે. બરોબર છે સાહેબ. ભગવાને આ જગતની અંદર છે ને દરેક બાળકની જે ક્ષમતાઓ છે ને એ અલગ અલગ આપી છે. બરોબર. એટલે સૌપ્રથમ તો આજે આપણે આ ચેનલના માધ્યમથી મારે દરેક માતા પિતાને એક સજેસ્ટ કરવાનું છે કે તમારું બાળક જ્યારે વાંચે છે ત્યારે ખાસ એની ઉપર તમે ધ્યાન રાખો. બરોબર છે. કે પેલી વસ્તુ એ જુઓ કે ક્યારેક બાળક તમને એમ કહે કે હું રૂમમાં બેસીને વાંચું છું અથવા એમ કે હું આમ બેડ ઉપર સૂતો વાંચું છું પથારી ઉપર. તો એક તો બાળકને એ મારે સજેસ્ટ કરવું છે કે પથારી ઉપર સૂતા ક્યારે વાંચવું નહીં. પથારી ઉપર સૂતા તમે વાંચો ને એ આવનારા સમયમાં તમારા માટે નુકસાનકારક છે. કઈ રીતના સાહેબ? વાંચવા માટે એટલે કે જો પથારીમાં સૂતા શું થાય કે બાળક છે ને ઘણી વખત એની જે માનસિક સ્થિતિ છે ને બદલાઈ જાય. બરોબર. વાંચતા એક અલગ દુનિયામાં વયા જાય. હવે એને ખરેખર વાંચવાનો નિયમ શું છે કે ચેર ઉપર બેસવું અથવા ટેબલ રાખી ત્યાં બેસી વાંચવું. આવી રીતે વાંચવાથી બાળકને સારું યાદ રહી શકે. બરોબર છે સાહેબ. પછી બીજું ઈ કે ઘણી વખત બાળકો મા બાપને એમ કે હું અંદર વાંચું છું, અંદરથી દરવાજો લોક કરી દે, એક્ઝામ્પલ તરીકે, બરાબર. તો બાળકને અંદરથી દરવાજો લોક કરીને વાંચવાનું ન કહેવું. ઘણી વખત બાળક વાંચતી વખતે મોબાઈલનો જે કહેવાય ને કે અત્યારના સમયમાં મોબાઈલનો યુઝ વધી ગયો છે. બરોબર છે. તો બાળક ઘણી વખત વાંચતા મોબાઈલની દુનિયામાં વયો જાય. મા બાપને એમ થાય કે બાળક વાંચે છે અને પેલો ભાઈ છે તો મોબાઈલની અંદર મશગુલ હોય છે. બરોબર. એટલે એનો દરવાજો ખુલ્લો રાખી મા બાપે ક્યારેક બાળકની જે કે વાંચતો હોય ને રૂમમાં રેડ પાડવી જોઈએ. બરોબર છે. એટલે શું થાય કે એનાથી બાળક છે ને એ જે પોતાની જે પરિસ્થિતિમાં હશે ને એટલે એને આમ રેડ પાડશું. ભલે તમને કઈ આવડતું, મને દાખલા તરીકે ગણિત કે વિજ્ઞાન વિશે મને નથી ફાવતો, બરોબર, પણ એ વાંચે છે એ ચોપડી ઊંધી રાખી છે સતી રાખી એ તો આપણને ખબર પડશે. બરાબર છે સાહેબ, 100%. એટલે એનાથી એની અંદર ડર રહેશે એટલે બાળક યોગ્ય વાંચન કરશે. બરોબર છે. આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી. બાકી તો દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે દરેક બાળક કાર્ય કરતું હોય તો મા બાપની ફરજ છે કે એની ઉપર થોડીક દેખરેખ વધારે પડતી રાખવી જોઈએ. ઘણી ફેરે જબર સાહેબ શું થતું હોય ખબર છે કે ચાલો એક વિષય છે, માની લો કે ગણિત વિષય છે, આપણે ઉદાહરણ લઈએ. હવે ગણિત વિષયની અંદર એ કેવું હોય કે માની લો જેટલા ચેપ્ટરો આવતા હોય ને એ બધા વિદ્યાર્થીઓને ન ફાવતા હોય. અમુક બહુ એને ગમતા હોય, અમુક મીડિયમ લેવલમાં એને ગમતા છે, અમુક તો શું હોય કે એને ગમતા જ ન હોય. તો અત્યારે તો એન્ડ ટાઈમ છે. હવે એન્ડ ટાઈમમાં એ ત્રણેય વસ્તુને કઈ રીતના એક ભેગી કરીને કરવું જોઈએ વિદ્યાર્થીએ? આપનો પ્રશ્ન ભાર્ગવ સાહેબ ખૂબ સરસ છે. જો આપણે અભ્યાસ કરતા હોઈએ ને અભ્યાસની અંદર કોઈ પણ વિષય, ગણિત કે વિજ્ઞાન, એમની અંદર 4 પ્રકારના ચેપ્ટર હોય. બરોબર. એક ખૂબ સારા, એક મધ્યમ, વિદ્યાર્થીઓને આવડી બહુ સારા ગમતા હોય એવા, એક મધ્યમ પ્રકારના હોય, એક નબળા અને ખૂબ નબળા કે જે હાવ ખબર જ નથી પડતી. અને એ 4 પ્રકારના જે ચેપ્ટર છે ને એમાં ઘણી વખત બાળક છે ને શું કરે ખબર, નબળા ચેપ્ટર હોય ને એને વધારે પડતું પસંદ કરે કે એને શું થાય કે હું આ ચેપ્ટર ઉપર ધ્યાન દઉં. દાખલા તરીકે 9 ચેપ્ટર છે એમાંથી મને 6 ચેપ્ટર છે ને એકદમ ક્લિયર આવડે છે, તો જે ઓલા 3 નથી આવડતા ને એમાં હું વધારે પડતું ભાર દેવા જાઉં. બરોબર છે. અને ઘણી વખત એના કારણે શું થાય કે મારી જે સિસ્ટમ છે ને આખી ખોરવાઈ જાય. બરોબર છે. અને પેલું જે ધ્યાન કોલિબ્રેશન છે ને એમાંથી ઓલા જે 6 ચેપ્ટર માંથી દૂર થઈ જાય અને ઓની પાછળ લગાવવા જાવ તો એ ઘણી વખત તકલીફદાયક બને છે. બરોબર. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે ભાઈ ઘણી વખત આપણા હાથમાં ગીંગણી થઈ હોય, સડો થયો હોય તો આપણે ડોક્ટર સાહેબની સલાહ લઈએ. સાહેબ આપણને એક સલાહ આપે કે આની અંદર તમારે શું કરવું જોઈએ કે આ જે ગીંગણી છે એનું ઝેર આખા શરીરમાં ફેલાય છે. બરોબર. ડોક્ટર સાહેબ આપણને એક યોગ્ય સલાહ આપે કે આ હાથને તમારે કાપવો પડશે. ઓકે. હવે તમે એમ કહો કે હું હાથ નહીં કાપું અને મારે હાથ રાખવો જ છે તો ડોક્ટર સાહેબ તમારો હાથ ધરારથી નહીં કાપે. બરોબર છે. પણ એનો જે સડો છે ને આખા શરીરમાં એનું ઝેર ફેલાઈ જશે અને આપણા માટે નુકસાનકારક થશે. એના કરતા ડોક્ટર સાહેબની સલાહ માની લેવી જોઈએ અને હાથને કપાવી અને યોગ્ય સારવાર લઈ
અને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું મહત્વ સમજવું જોઈએ. આનાથી આપણું શરીર સ્વસ્થ રહેશે, આવો પ્રયાસ કરવો જોઈએ. હવે ઘણી વખત શું થાય કે આપણે જે નબળા હોય ને, અમારે હું ભણતો ને ત્યારે ઝાલા સાહેબ એવું કહેતા કે માય કાંગલાને કોઈ દી મોટો ન કરાય. બરોબર. માય કાંગલાને મોટો કરો ને તો એ તમારા જીવનને છે ને ઘણી વખત બરબાદ કરી નાખે. બરોબર. એટલે આવા જે માય કાંગલે જેવી વસ્તુ, એટલે અમુક ચેપ્ટરો જે છે ને એને ઓપ્શનમાં કાઢી નાખવા જોઈએ. મારી સલાહ એ છે કે ભાઈ તમને 9 ચેપ્ટર માંથી 2 ચેપ્ટર કદાચ એવું લાગે તો ઓપ્શનમાં કાઢી નાખો. બરોબર. એની જગ્યાએ 7 ચેપ્ટર ઉપર વધારે પડતું તમારું ધ્યાન છે એને પરોવો, એટલે ખૂબ સારું એવું પરિણામ મળવા પાત્ર છે. બરોબર છે. તો દર્શક મિત્રો, અહીંયા જે છે અમારા ગોપાલ ચભાડ સાહેબે જે છે એક બહુ સરસ મજાની વાત કરી કે વિદ્યાર્થીઓએ વાંચન કરતા સમયે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ચભાડ સાહેબ, ઘણી ફેરે શું થાય છે કે જેમ અમારા આગળ અંટાળા સાહેબે કીધું કે દરેક વિદ્યાર્થી જે છે પોતાની ક્ષમતા આધારિત જે છે કામ કરતું હોય છે. કોઈ એક શિક્ષક અથવા તો એના વાલી, બે મેન્ટર તરીકે, એના ગાર્ડિયન તરીકે જ વર્તે છે. તો વિદ્યાર્થીની ક્ષમતા ઓળખવી કઈ રીતના સાહેબ? સાહેબ, આ પ્રશ્ન પણ તમારો ખૂબ સરસ છે. હવે આને મારી રીતે જો હું કહું તો કે ઘણી વખત એવું બને કે આપણે બધા છે ને, મારે 2 સંતાન હોય ને તો 2 સંતાનનો જે આઈક્યુ પાવર છે ને એ એક સરખો ન હોય. બરોબર. 100% કેમ કે મનોવિજ્ઞાન એવું કહે છે કે દરેક બાળકનો જે આઈક્યુ પાવર એક સરખો હોતો નથી. કેમ કે તમે ક્લાસરૂમમાં ભણાવતા હોય, 60 વિદ્યાર્થી વર્ગની અંદર બેઠા છે, તો 60 વિદ્યાર્થી છે ને તમે જેટલું ભણાવો છો ને એને કેચઅપ નથી કરતા. કેમ કે અમુક વિદ્યાર્થી છે ને એ સમય દરમિયાન એની માનસિક પરિસ્થિતિ કઈક અલગ હોય છે કે ભાઈ એની જે કહેવાય મન છે એ અલગ દિશામાં કામ કરતું હોય. બરોબર છે. ક્યારેક આવું બને, બરાબર, કે દરેક માણસને જે ઘણી વખત વિદ્યાર્થીઓ જીવનમાં જે કેવું થાય ખબર કે મા બાપે ઘણી વખત બાળકો સાથે ઘણી વખત એવું થાય કે એકાબીજાની આમ હરોળમાં દોડાવે છે કે જો ભાઈ બાજુવાળા કાકાના છોકરાના એટલા પીઆર આવ્યા, તારે પણ એટલા આવવા જ જોઈએ. ઘણી વખત આપણે એવું કહીએ ને બાળકની અંદર, પણ ઘણી વખત બેની ક્ષમતા અલગ છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે જે પાણીનું જે માછલું છે એ જમીન ઉપર દોડી ન શકે. બરોબર. અને જમીન ઉપર દોડતું સસલું ક્યારે પાણી તરી ન શકે. બરોબર છે સાહેબ. કાગળની જે કાતર છે એ કાપડમાં ન ચાલે, અને કાપડની જે કાતર છે ને એ લાકડામાં ન ચાલે. એટલે દરેકની જે ક્ષમતાઓને તમે ઓળખો કે ભાઈ મારું બાળક છે એની જે આઈક્યુ પાવર કેટલો છે. આપણે 4 વ્હીલ ચલાવતા હોય તો બધાની આપણને ખબર હશે કે ઓડી ગાડી છે કે મર્સિડીઝ ગાડી છે એ 180 ઉપર જતી હોય ને છતાંય આમ વાઇબ્રેટ ન થાય. મારી ગાડી અલ્ટો છે તો એ દાખલા તરીકે 80 ઉપર જાય ને તો આખી આમ ધ્રુજારી મારે. ઘણી વખત આપણે શું કરીએ, બાળક બિચારું આમ પ્રયાસ કરતું હોય પણ એ સુધી ન પહોંચી શકતો હોય. હું એવું માનું છું, એટલે મારો વિચાર છે, બીજા કોઈ તો શિક્ષણવિદ તો આપણે ઘણું બધું કહેતા હોઈએ કે ભાઈ મારું બાળક 60% એવરેજ વાળું માર્ક્સ છે, મારે એને એ રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ કે બેટા તારે 65 આવશે ને તો પણ મને ગમશે. બરોબર છે. 65 આવે, 67 આવે, એટલે એમ થોડું થોડું કરીને વધશે તો એ 60 વાળું બાળક કદાચ 70-75 ની એવરેજ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ એને જે આપણે કહીએ ને હતોત્સાહી કરવાના બદલે પ્રોત્સાહિત કરવાનું છે. રેડી? એટલે દર્શક મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે કોઈ પણ વાલીશ્રીઓ દ્વારા જે છે અથવા શિક્ષકશ્રીઓ દ્વારા જે છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું બહુ જ જરૂરી છે. પ્રોત્સાહન જે છે વિદ્યાર્થીઓના જીવનની અંદર સૌથી મોટો ભાગ ભજવે છે. પ્રોત્સાહનથી વિદ્યાર્થી જે છે ને એ પોતે જેની એની ક્ષમતામાં એ પોતે વધારો કરી શકે છે. એમની ડિસેબિલિટી નથી દેખાડવાની, આપણે એમની જે એબિલિટી જે છે ને એ દેખાડવાની છે. સ્ટુડન્ટ્સ આર નોટ યુઝલેસ, સ્ટુડન્ટ આર યુઝડલેસ. એ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે. સ્ટુડન્ટ્સ આર નોટ કેરલેસ, સ્ટુડન્ટ્સ આર કેર્ડલેસ. એટલે આ વસ્તુ ઉપર, આ સિદ્ધાંત ઉપર જે છે ને આપણે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને જે વાલીશ્રીઓ અમારો પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને ખાસ કરીને અમારું સૂચન છે કે એમની આઈક્યુ પાવર, જેમ ચભાડ સરે કીધું, એ બાબત ઉપર વધુ ને વધુ ફોકસ કરો. ચભાડ સર, તમે જે છે ઘણા સમય થયા એઝ અ કેમ્પસ ડિરેક્ટર, એઝ અ પ્રિન્સિપલ તરીકે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર તમે છો. મહત્તમ પરિણામ તમારું કેવું છે? ભાર્ગવ સાહેબ, આમ તો મારો જે વિષય છે ભાષા, બરોબર છે સાહેબ, ગુજરાતી સબ્જેક્ટ, બરોબર છે, અને આપ શ્રીને ખબર હોય કે ગુજરાતી ભાષા છે એની અંદર જે બાળકોને માર્ક્સ લેવડાવવા, ભલે આપણે દરેક વખતે સાંભળતા હોય કે ગણિતમાં 100 માંથી 100 આટલા બાળકો, બરોબર, અને ઘણી ફેર સાંભળતા જ હોય છે. વિજ્ઞાનમાં કે સાયન્સ સબ્જેક્ટો છે એ બધા કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, આ બધા મેથ્સમાં બધામાં 100 માંથી 100 આવવા સંભવ છે. બરોબર છે. પણ ભાષાકીય વિષયમાં માર્ક્સ લેવાના એટલે બાળકને બહુ ધ્યાન રાખવું પડે.
પહેલું નંબર એ તમને કહું કે અમારે ત્યાં આપણે ત્યાં કોઈ પણ ક્ષેત્રમાં બાળકો જ્યાં અભ્યાસ કરતા હોય, ભાષાનું પેપર છે ને એની અંદર તમામ પ્રકારની જે એક પણ નાની નાની ભૂલોને પણ જોવામાં આવે છે. બધી એકદમ માઇનર રાખે છે. એક જોડણીનો જે દોષ હોય ને તો પણ હાફ માર્ક એટલે કે અડધો માર્ક્સ કપાવા પાત્ર છે. બરોબર છે. એટલે એવી રીતના ભાષાના પેપર ચેક થાય છે. બીજું કે અમારી સંસ્થાની અંદર એટલે કે મેં મારા એટલા વર્ષો મારે 2010 થી આજ સુધીમાં આટલા બાળકોને મેં અભ્યાસ કરાવ્યો. એમાં આજ સુધીમાં મેં મારે ગયા વર્ષે 10મા ધોરણની અંદર વસોયા જાનવી બેન છે, એને ગુજરાતીમાં 98 આવ્યા હતા, 98 માર્ક્સ. બોર્ડની એક્ઝામની અંદર 98 માર્ક્સ આવ્યા. 98 માર્ક્સ. બરોબર. એટલે એના માટે કે એને 80 માર્ક્સનું જે પેપર હોય ને એમાંથી એને ટૂંકમાં 78 માર્ક્સ આવ્યા હોય. બરોબર છે. આ એનું જે સારું અને શ્રેષ્ઠ પરિણામ હતું. બીજું એનાથી આગળ જોઈએ તો કે ભાષા છે, આ વિષયને અંદર આટલા બાળકોને 90 અપાવવા. અમારી શાળાની અંદર તમે દર વર્ષે છેલ્લા 5 વર્ષની અંદર જોઈ લો કે 50 થી ઉપર બાળકોને 90 અપાવે છે. બરોબર છે સાહેબ. અને ગયા વર્ષે 92 બાળકો 90 ઉપર આવ્યા હતા. હવે એનાથી એક આગળ વાત કરું કે આજે તમે સાંભળ્યું હોય કે દાખલા તરીકે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, ઇંગ્લિશ. બરોબર. હા, ઇંગ્લિશ વિષય. હવે અંગ્રેજીમાં 100 માંથી 100 લેવાના એટલે એ અસંભવ છે. હું તમને યાદ કરાવું કે 2016 ની અંદર અમારે ત્યાં જે કહેવાય કે અભ્યાસ કરતો બાળક અંટાળા દીપ 2016 એ સમયે ઓલ ગુજરાતમાંથી 2 જ બાળકને ઇંગ્લિશમાં 100 માંથી 100 આવેલા. 100 માંથી 100? હા, 2 જ બાળક ઓલ ગુજરાતમાં. અને એમાંનો એક હતો અમારે અંટાળા દીપ. અચ્છા, એક રોયલ નો હતો અને એક બીજો હતો. હા, ખૂબ સરસ. એ શું કામ આવ્યા? કેમ કે એ બાળક જે છે એ જે ભાષાકીય પેપર જયારે લખતો હોય ને ત્યારે અમારા શિક્ષકો એનું એવી રીતે ઓબ્ઝર્વેશન કરે. પ્લસ અંટાળા સાહેબ આગળ તમને કીધું એમ તમારા બધા શિક્ષકની એક એવી ખાસિયત છે કે ભાઈ અમે અમારા બાળકોના પેપર છે ને અન્ય શિક્ષકો પાસે ચેક કરાવવા આપીએ, જેથી કરી અમારી નાની નાની ભૂલો હોય ને એ પણ એમાં દર્શાવવામાં આવે. બરોબર છે. અને બાળકની ઉપર વધારે પડતું ધ્યાન દેવામાં આવે. એટલે ભાષાનું પેપર છે એ જે પેપર ઇમ્પ્રેશન સાથે મેં એક પીડીએફ પણ બનાવેલી છે કે બાળકનું પેપર કેવી રીતે લખવું જોઈએ. બરોબર છે. એટલે એ જે પીડીએફ છે એ પણ આપણે અહીંયા મૂકીશું. બરાબર. તો બાળકને યોગ્ય રીતે જે કહેવાય કે એને લખશે તો એને સારા માર્ક્સ આવશે. બરોબર છે. નિબંધ છે, વિચાર વિસ્તાર છે, અહેવાલ છે, આ દરેક વસ્તુ લખવામાં એને ખાસ ધ્યાન દેવું પડે. તો સાહેબ, રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ની અંદર 10મા ધોરણની અંદર કોઈ વિદ્યાર્થી છે, મતલબ પાછલા વર્ષોની અંદર એને કોઈ એવું છે કે જેને 90.99 PR આવ્યો હોય એવું? સાહેબ, આપનો એ પ્રશ્ન ખૂબ સરસ છે અને મને એનો જવાબ દેતા આનંદ થાય છે કે જ્યારે એક સમય એવો હતો કે હું અંટાળા સાહેબ, વઘાસિયા સાહેબ, મયુર સાહેબ, અમારી 10માની આખી ટીમ. બરોબર છે સાહેબ. ખૂબ પ્રયાસ કરતા હતા કે ઘણા બધા ટાઈમથી અમે એવો પ્રયાસ કરતા હતા કે બધી શાળાઓના 99.99 આવતા હતા, અમારે પણ 99.99 લાવવા. અમારું આમ ડ્રીમ, અમારું ગોલ, સપનું. બરાબર. તો અમે પ્રયાસ કરતા હતા. તો એક દિવસ જયારે અમે બેઠા હતા ત્યારે પેથાણી સાહેબ આવ્યા. એટલે પેથાણી સાહેબે અમને એક ગુરુ મંત્ર આપ્યો. પેલા તો અમે સાહેબને એવી રિક્વેસ્ટ કરી, સાહેબ બધા ક્ષેત્રમાં ત્યારે સાયન્સમાં પણ 99.99 આવેલા. બરોબર. સાયન્સ PR. બરાબર. મેં કીધું સાહેબ અમારે 99.99 લાવવું હોય તો શું કરવાનું? બરોબર. એટલે સાહેબે કીધું કે એક કામ કરો, પેલા તમે લોકો એમ હાર સ્વીકારી લ્યો કે અમે આમાં છે ને અમે થોડે સુધી અટકીએ. આપણે કેમ કે સફળતા મેળવીએ તો ઘણી વખત બહુ નજીક પહોંચીએ ને ત્યાંથી આપણે આમ થોડાક રહી જઈએ, પાછા પડી જઈએ. બરોબર. એટલે મેં કીધું સાહેબ તમે એક માર્ગદર્શન આપો, તમે અમારા જે માર્ગદર્શક ગુરુ છો. બરોબર. એટલે સાહેબે એ સમયમાં અમારા 10 વિદ્યાર્થીને બોલાવ્યા, જે આપણી ટોપ રેન્જ ઉપર હોય ને એને. પછી એને બોલાવી અને એના પેપરનું ઓબ્ઝર્વેશન કર્યું. એટલે સાહેબે એ 10 માંથી 6 વિદ્યાર્થીને સિલેક્ટ કર્યા કે હવે આ 6 વિદ્યાર્થી પાસે તમે છે ને એવી રીતે કામ કરાવો કે એમને એક્સ્ટ્રા પેપર લખવાના. બરોબર. સાહેબ અમે એક દિવસમાં જે વિદ્યાર્થી પાસે 3 પેપર લખાવતા. એક દિવસમાં 3 પેપર? એક દિવસમાં 3 પેપર એને લખવાના. અને ઈ પણ એને મૌલિક. એટલે કોઈ જાતનું એને ખબર ન હોય કયું પેપર આવશે. બરોબર. અમારે સવારે એને 3 પેપર, એક પેપર ભરાઈ જાય પછી બીજું ભરાઈ જાય એટલે ત્રીજું, એ રીતના 3 પેપર લખાવાના. એમ કરી અને એની પાસે 9 કલાક કામ કરાવતા. પછી બીજે દિવસે પાછી એ જ વિષયની ટેસ્ટ હોય. બરોબર છે. એવી રીતના એક્સ્ટ્રા પેપર લખી અને એ તૈયારી કરાવી. અને એ રીતે અમે એનું ઓબ્ઝર્વેશન કર્યું. અને અમારું જે ઓબ્ઝર્વેશન છે એ પછી એ પેપર અન્ય શિક્ષકોને અન્ય શાળાઓમાં ચેક કરવા આપ્યા. બરોબર. આ રીતે કાર્ય કરવાથી 2018માં તમને કહું કે અમારે હિંગુ દેવભાઈ કરીને છે, એમને અમે 99.99 ની મંજિલ સુધી પહોંચાડ્યા. બહુ સરસ કહેવાય. અને એના પછી એ જ બેચમાં 99.98 વઘાસિયા ફેનિલભાઈ ને આવ્યા અને 99.96 બેડિયાવદરા વિનીતભાઈ ને આવ્યા. બરોબર. પછીથી આ જે સિલસિલો છે ને અમે ચાલુ રાખ્યો. બરોબર. અને ગયા વર્ષે પણ અમારે
રિદ્ધિબેન મોઢવાડિયા, એમને પણ 99.99 આવેલા. બરોબર અને અમે છે. ક્યારેય પછી 99.99 થી અટકા નથી. બરોબર, એટલે ગુરુ મંત્ર મળી ગયો સાહેબ ગુરુ તમને. મંત્ર અને ગુરુ મળી મંત્ર ઉપર તમે દર્શક મિત્રો જઈ શકતા હશો. ઘણી ફેર એક નાનકડો ગુરુ મંત્ર જે છે ને એ શિક્ષકશ્રીઓ માટે પ્રોત્સાહનની એક વાત કહી શકાય છે. તો હવે જે છે આપણે એક ચબાર સાહેબને જ પોતે જે છે એ એક પેપર ચેક કરવા માટે જે છે એ બોર્ડની અંદર દર વર્ષે જાય છે. તો ચબાર સાહેબ, બોર્ડની અંદર પેપર ચેક કરતા સમયે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? તો બોર્ડની અંદર કઈ રીતના પેપર જોવામાં આવે છે? ભાર્ગવ સાહેબ, આપને ખાસ કહું કે બોર્ડની અંદર જ્યારે પેપર જોવો તો પહેલા તો બાળકોની અંદર છે ને એક હાવ હોય છે. શું કે આપણું જો બાળક જ્યારે બોર્ડમાં આવે ને 10મા, એટલે આપણને શું થાય કે હવે એક આપણું બાળક છે ને બોર્ડની એક્ઝામ દેવાનો છે. બરોબર. એટલે પેલો હાવ કયો કે એના પેપર જે એને ભણાવનારા શિક્ષકો છે ને એ જોવાના નથી. બરોબર, એ તો બીજા જ આવવાના છે. અન્ય શિક્ષકો જોવાના છે. અને પરીક્ષા શબ્દનો મતલબ શું થાય? પર ઈચ્છા. પરીક્ષા. બીજાની ઈચ્છાથી કામ કરવું તે. એટલે સારું કામ કરવા માટે તમે જ્યારે પેપર વર્ક કરો છો, લખો બાળકો, હવે એના પેપર જ્યારે બોર્ડમાં જોવા જાય છે, એ બધા પેપરોનો જે કે ભેગા કરવામાં આવે છે, સેન્ટરો પર અલગ અલગ પહોંચાડવામાં આવે છે. બરોબર. અને જ્યારે શિક્ષક મિત્ર જ્યારે પેપર જોતા હોય ત્યારે પેલું પેપરની અંદર શું જોવે કે પેપરની ઇમ્પ્રેશન જોવે છે. ખાસ તો કે તમારું પેપર સારી ઇમ્પ્રેશન સાથે, અંટાળા સાહેબે જેમ આગળ વાત કરીએ કે તમારું પેપર સેક્શન વાઇઝ વ્યવસ્થિત લખેલું હોય ને તો એની અંદર સારા એવા માર્ક્સ મળવા પાત્ર છે. ઘણી વખત બાળકો શું કરે ખબર, કે જે પ્રશ્ન આવડતા નથી ને છોડી દે છે, એટલે કે વધારે પડતું પેપરમાં કોરું મૂકે છે. ખરેખર મારે વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને એ ખાસ કહેવાનું છે કે બાળક પૂરેપૂરું જો પેપર લખે તો એને માર્ક્સ મળવા પાત્ર છે. બોર્ડના જે શિક્ષક મિત્ર છે ને, હું તમને કહું કે એક્ઝામ્પલ તરીકે અમારા 10માં 80 માર્કમાંથી 26 માર્કે પાસિંગ હોય. બરોબર છે. 26 માંથી કદાચ 23 સુધી બાળક પહોંચ્યું કે 22 સુધી પહોંચ્યું, તો મને એટલી ખબર છે કે જોનારા શિક્ષક શ્રી છે ને એને કોઈ પણ રીતે 26 સુધી પહોંચાડવાનો પ્રયાસ તો બરોબર લખેલું જો લખેલું હશે તો. અને જે ઊંચી રેન્જનું બાળક છે 99.99 વાળું, કે જેને ગણિતમાં 100 લેવા, વિજ્ઞાનમાં 100 લેવા, ગુજરાતીમાં 95 લેવા છે દાખલા તરીકે, તો એને શું કરવું પડે? કેમ કે એની નાનામાં નાની બાબતને પણ શિક્ષક શ્રી ધ્યાનમાં લેશે. કેમ કે જો ગુજરાતીની અંદર દાખલા તરીકે 70 માર્ક જાય ને 80 માંથી, બરોબર, તો એ પેપર અમારે મોડરેટર સાહેબ એક વખત ચેક કરે. તમારે એટલે એક્ઝામિનર ની ઉપર એક હોય, બરાબર, એ એક વખત ચેક કરે. પછી એને જો ભૂલ ન પકડાય તો એ પેપર પાછું કોઓર્ડિનેટર પાસે જાય. એટલે એમની ઉપર બીજા સ્ટેપમાં. એટલે એ બે વ્યક્તિ ચેક કરે, એમાં કોઓર્ડિનેટર જે ગ્રીન પેન થી લખે ને એ ફાઇનલ. બરોબર. અને ઘણી વખત બાળકોની એક ખરાબ ટેવ હોય છે, અમારા બાળકોની હોય છે ને ઘણા બધા બાળકોની હોય છે, કે પેપરની અંદર જે ગ્રીન પેન, અમુક બ્લેક પેન કે અન્ય પેનનો યુઝ કરતા હોય. મારી સલાહ એ છે કે બધા બાળકોએ ખાસ કરીને એમાં બ્લુ પેનનો ઉપયોગ કરવો જોઈએ. બરોબર. કેમ કે કોઓર્ડિનેટર પાસે ગ્રીન પેન હોય છે, પછી મોડરેટર પાસે જે બ્લેક પેન હોય છે, અને પેપર ચેક કરનારા સાહેબ પાસે લાલ પેન હોય છે. એટલે ઘણી વખત શું થાય કે બાળકો આવી કોઈ નિશાનીઓ કરે કે આવું કોઈ કરે ને તો એના કારણે માર્કમાં લોસ થાય છે. બરોબર. હકીકતમાં સારા માર્ક્સ મેળવવા માટે પેપર ઇમ્પ્રેશન પ્લસ તમારું જે લખાણ છે, અને એમાંય ખાસ તો તમારી જે મૌલિકતા છે ને એનું વધારે મહત્વ છે. બરોબર. એવું નથી કે તમે નવનીત કે અપેક્ષિતનું જે કોપી લખો તો જ માર્ક્સ મળવા પાત્ર છે. ઘણી વખત તમારી સારી એવી મૌલિકતા વિશે વસ્તુ ઉપર હોય તો એનો પણ માર્ક મળવા પાત્ર છે. તો દર્શક મિત્રો, અહીંયા જે છે એ ચબાર સાહેબે અને અમારા અંટાળા સાહેબે બે તમને જે છે અમારા દર્શક મિત્રોને, અમારા વિદ્યાર્થી મિત્રોને બહુ સરસ મજાની વાત કરી છે કે જે SSC એક્ઝામ આપતા પહેલા તમને બધાને જે છે એ બહુ જ ઉપયોગી રહેશે. તો આપણે શિક્ષા પે ચર્ચાના બીજા ભાગ તરફ વિરામ લઈએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો અથવા તો શિક્ષક મિત્રો રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સની ઓફિશિયલ વેબસાઇટને ફોલો કરી આપજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટને પણ ફોલો કરી આપજો, જેથી આગળની બાજુ તમને સતત શિક્ષા પે ચર્ચાના બીજા ભાગો તરફ અમે તમને આપી શકીએ. ધન્યવાદ આપ સૌનો.